तेने ब्रह्म हृदयाय आदि कवये मुह्यन्ति यत्सूरयः तेजोवारि मृदां यथा विनिमयो यत्र स्त्रीसर्गो मृषाम् धाम्ना सेव सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। ભાગવતની શરૂઆત જન્માંધસ્ય યતોથી થાય છે. જન્માંધસ્ય યતો એટલે બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર એવું કે જે ગણિતની અંદર સમજો કે એક સૂત્ર હોય અને એ સૂત્રને દાખલો ગણવાનો હોય એટલે માત્ર એક સૂત્ર હોય, પણ સૂત્ર જાણી અને જો એનો દાખલો ગણવા બેસો તો વિસ્તૃત એનો દાખલો થાય. એવી રીતે જન્માંધસ્ય યત એ બ્રહ્મસૂત્રનું વાક્ય છે. બ્રહ્મસૂત્ર એટલે પરમ બ્રહ્મ એનું વાક્ય છે, ભગવાન જગદીશ્વર માટેનું છે. એટલે આપણે હવે જે કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છે એ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જાણવા જઈ રહ્યા છે. એટલે અહીંયા કહ્યું કે જન્માંધસ્ય યતોન્વારિતરસત ચાર્થી વિઘ્ન સ્વરાટમ. એટલે સૌનકજીને સુતજી જ્યારે આવી રીતે શ્લોક બોલે છે ત્યારે સૌનકજી પણ બહુ હોશિયાર હોય છે. સૌનકજી કહે છે કે આ બ્રહ્મ સ્વરૂપ છે કોણ? આ બ્રહ્મ સ્વરૂપ કોણ છે? ત્યારે સુતજી કહે છે કે ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટમ, કે પોતે સ્વયં પ્રકાશિત જે છે, જે સ્વયં પોતે પ્રકાશિત છે એ બ્રહ્મ સ્વરૂપ છે. જે સ્વયં પ્રકાશિત, બીજા કોઈની જરૂર ના પડે. જેમ સૂર્ય સ્વયં પ્રકાશિત છે ને, કે સૂર્યનારાયણ સ્વયં પ્રકાશિત છે તો આપણે એમના પ્રકાશને આપણે જોઈ શકીએ છીએ. આજે સૂર્યનારાયણની આપણને જે કિરણો આવે છે દેખાય છે. એવી રીતે સ્વયં ભગવાન પ્રકાશિત છે. તો કે એ ભગવાન કયા? બ્રહ્માજી છે કે ના? તો કે કોણ? તો તેને બ્રહ્મ હૃદયાય આદિ કવયે મુહ્યન્તે યત્સુરઃ, કે જેને બ્રહ્માજીને પણ વેદોનું જ્ઞાન કરાવ્યું. બ્રહ્માજીને પણ જેને વેદોનું જ્ઞાન કરાવ્યું એ પરમ પ્રકાશ. તો સૌનકજી કહે છે કે વેદોનું જે જ્ઞાન કરાયું તો શિષ્ય બનાવીને કરાવેલું, શિષ્ય પરંપરાથી, કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે સ્મે ગુરુવે નમઃ, કે ગુરુ પ્રથાથી એમને ભણાવ્યું? તો કે નહીં, એવી રીતે નહીં. જે બ્રહ્માજીને માત્ર પોતાના સંકલ્પ માત્રથી વેદોનું જેને જ્ઞાન આપ્યું, સંકલ્પ માત્રથી વેદોનું જ્ઞાન જેને કરાવ્યું છે એવા પરમ પ્રકાશી પરમાત્મા, એવા સ્વરૂપનું ધ્યાન. તેજો વારી મૃદંગ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. તો એવું જે બ્રહ્માજીને જેને જ્ઞાન કરાયું એવા પ્રકાશિત કોણ? કે એ એવા પ્રકાશિત છે કે જે આ સંસારથી લિપ્ત છે. આ જે સંસાર છે ને, આ જગત આખું એમને રચ્યું છે, એમની માયાથી રચાયું છે. એવા પરમ પ્રકાશિત ભગવાન. તો સૌનકજી કે શું આ જગત આખું મિથ્યા છે? કે હા, આખું જગત મિથ્યા છે. કે કઈ રીતે, કેવી રીતે મિથ્યા?
કે જગત તમને દેખાય છે પણ આ બધું નશ્વર છે. જેમ તમે ગરમીનું વાતાવરણ હોય અને ચાલતા ચાલતા જતા હોય તો આગળ ગરમીના કારણે તમને મૃગજળ દેખાય. જાણે આગળ જળ જોયેલું છે, આમાંથી કેટલાય જોયું છે કે મૃગજળ દેખાય, આમ કે આમ જળ આગળ હોય ને એવું દેખાય તમને. તો એવા મૃગજળ જેવો છે ને આ સંસાર છે. આ મૃગજળના જેવો આ સંસાર છે. પણ જે ભિન્ન તત્વ, જે પરબ્રહ્મ છે, તો આ જે મૃગજળ જેવો જેને સંસાર બનાવ્યો છે એવા પરમ પ્રકાશી પરમાત્મા દામ્ના સ્વેન સદા નિહસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. તમારા જીવનમાં તમે ગૃહસ્થ જીવન જીવતા હોય અને ક્યારે તમારું પ્રાણ પંખેરું ઉડી જાય એનું કંઈ નક્કી નહીં. માટે તમે તમારી તૈયારી નિયમિત રીતે રોજ કરજો.